કેમ છો મિત્રો? આજે તો 2 થી 3 MCQ પરીક્ષામાં પૂછાય તેવી અગત્યની માહિતી લઈને આવી છું. आइए देखते हैं मजा आएगा. મોદીજીએ મેલોની સાથે કોલોઝિયમ ગયા. કોલોઝિયમ ઇતિહાસનો અગત્યનો વારસો છે. ચાલો જોઈએ. કોલોઝિયમ ઇટાલીના રોમ શહેરમાં આવેલું વિશ્વ પ્રસિદ્ધ એમ્ફીથિયેટર એટલે કે રંગભૂમિ છે. પ્રશ્ન આવે, કોલોઝિયમ શું છે અને તે ક્યાં આવેલું છે? તે પ્રાચીન રંગભૂમિ છે અને તે ઇટાલીના રોમમાં આવેલું છે. નિર્માણ કોના સમયમાં થયું? રોમન સમ્રાટ વેસ્પેશિયન દ્વારા ઈસવીસન 70 થી 80માં. પાછું તે વિશ્વના 7 અજાયબીઓમાંથી એક છે. કોલોઝિયમને ફ્લેવિયન એમ્ફીથિયેટર પણ કહેવામાં આવે છે. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. ચાલો આગળ વધીએ. રાજીવ ગાંધીનું અવસાન ક્યારે થયું હતું? 21 મે 1991ના રોજ આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં. રાજીવ ગાંધી ભારતના 6 નંબરના વડાપ્રધાન હતા. કયા નંબરના હતા એ પૂછાઈ શકે. માતા ઇન્દિરા ગાંધી 40 વર્ષની વયે ભારતના સૌથી યુવા વડાપ્રધાન બન્યા હતા. 31 ઓક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા. પરીક્ષામાં એક પ્રશ્ન તો આવે જ છે. આવો ધ્યાનથી જુઓ. ULPGM-V 3 મિસાઇલનું સફળ પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું? આંધ્રપ્રદેશના કુર્નૂલ ખાતે. ULPGM-V 3 કયા પ્રકારની મિસાઇલ? હવામાંથી હવામાં અને હવામાંથી જમીન. અને ULPGM-V 3 શેના દ્વારા લોન્ચ કરી શકાય? લડાકુ ડ્રોન. રાષ્ટ્રીય સંવાદ પરિયોજના કયા દેશમાં શરૂ કરવામાં આવી છે? બ્રિટન. મિત્રો, આ સરકાર દ્વારા એટલે ચાલુ કરાય કે લોકો એકબીજા જોડે વાત કરે ત્યાં કોઈ એકબીજા જોડે વાત નથી કરતું. IPLમાં 500 રન બનાવનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી કોણ બન્યો? વૈભવ સૂર્યવંશી. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ કયા દેશની મુલાકાતે ગયા? વિયેતનામ. પાછું ત્યાં જઈને ભારત અને વિયેતનામ નામ વચ્ચે AI અને ક્વોન્ટમ ટેકનોલોજી ક્ષેત્રમાં કરાર પણ થયો. धन्यवाद. તાજેતરમાં 3જી ભારત નોર્ડિક સમિટ ક્યાં યોજાઈ હતી? ઓસ્લો, નોર્વે. આ માહિતી યાદ રાખજો. ભારત નોર્ડિક સમિટ 2018માં સ્ટોકહોમમાં થઈ. 2022માં ભારત નોર્ડિક સમિટ કોપનહેગનમાં થઈ હતી. ત્રીજી ભારત નોર્ડિક સમિટ ઓસ્લો, નોર્વે હાલ થઈ. આગામી ભારત નોર્ડિક સમિટ ફિનલેન્ડમાં થશે. ચર્ચામાં રહેલી પ્રગતિ કવાયત ક્યાં યોજાઈ હતી? મેઘાલય. બીજું એ પ્રગતિ કવાયત આતંકવાદ વિરોધી કામગીરી અટકાવે છે. અન્નપૂર્ણા નાણાં સહાય યોજના કયા રાજ્યમાં શરૂ કરવામાં આવી? પશ્ચિમ બંગાળ. આ યોજના હેઠળ 25 થી 60 વર્ષીય મહિલાઓને દર મહિને 3000 રૂપિયાની સહાય આપવામાં આવશે. ફશે. ભૂપેન્દ્ર પટેલ એ રશિયાના કયા પ્રદેશના ગવર્નર સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી? અસ્ટ્રાખાન પ્રદેશ. INSTC મુખ્યત્વે કયા દેશોને જોડે છે? ભારત, ઈરાન, રશિયા. INSTC ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. UIDAIના નવા CEO તરીકે કોને નિયુક્ત? સૌરભ વિજય. UIDAIનું ફૂલ ફોર્મ છે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા.